કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત। આજે આપણે ખાસ વાત કરવાના છે મગફળીના પાકની અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ વિશેની આખી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ। કારણ કે આપણે કેમિકલ માહિતી તો ઘણી આપેલી છે, પણ જે ઓર્ગેનિક ખેતી કરે છે એ ખેડૂત ભાઈઓ કેમિકલયુક્ત કોઈ ખાતર નાખી નથી શકતા। તો એના માટે જે ખાતરની પૂર્તિ કરતું જે ઓર્ગેનિક, જે પોતાના જ ખેતરે ખેડૂત ભાઈઓ ઓર્ગેનિક બનાવી શકે એના વિશેની આપણે માહિતી આપવાના છીએ વિડીયોમાં। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે ખાસ આજ વાત કરવાના છીએ કે મગફળીના પાકની અંદર ઓર્ગેનિક ખેતી આમ જોઈએ તો ઘણું માનો કે કપાસના પાકની અંદર જેટલી અઘરી ખેતી પડતી હોય એટલી જ અઘરી મગફળીના પાકની અંદર ઓર્ગેનિક ખેતી કરવી બહુ મુશ્કેલ ખેડૂત ભાઈઓને પડતી હોય છે। એના માટે અમુક આપણે રામબાણ ઈરાજ લેવા છીએ, એના રિઝલ્ટ પણ 100% સારા છે, સારું પરિણામ છે, બહુ સારું એવું એનું કામ છે। હવે આપણે ખાસ વાત કરીએ કે અત્યારે જો હું આ છંટકાવ તમે જોઈ શકો છો, કરી શકો છો, આ તમે હું છંટકાવ કરું છું, જે આ મગફળી મારે ઓર્ગેનિક છે આખી, કારણ કે મારે આનું લાયસન્સ પણ આવેલું છે, એટલા માટે હું આમાં કેમિકલયુક્ત કોઈ દવા અથવા તો કેમિકલયુક્ત કોઈ ખાતરનો યુઝ કરતો નથી। એના માટે આપણે ખાસ જે આપણી ચેનલ સાથે જોડાયેલા ખેડૂત મિત્રો છે અને ઓર્ગેનિક ખેતી કરે છે, જેને અત્યારે મગફળીની ખેતી છે, મગફળીનો પાક વાવેલો છે, એના માટે આપણે ખાસ વિડીયો લઈને આવ્યા છીએ। હવે ખાસ આપણે જો પહેલી વાત કરીએ તો આ તમે જોઈ શકો છો મિત્રો, જોકે જોઈને તમને અંદાજ આવી જ ગયો છે કે આ મેં હું બનાવેલું છે। હવે તમે જોઈ શકો છો અમે જીવામૃત બનાવેલું છે, ખાસ કરીને જીવામૃત, અને સાથે આપણે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા 5 લીટર છે, આખું બેરલ બનાવેલું છે। હું તમને વિડીયોમાં બતાવું, તમે જોઈ શકો છો, થોડુંક સેટું બેરલ પડેલું છે, એટલે સેટું લાગે છે। હવે આનું આપણે ખાસ કરીને ત્યારે મગફળી આપણી 60 કે અથવા તો 70 કે 80 દિવસની 70 દિવસની મગફળી થઈ ગઈ છે। હવે આને ખાસ કરી અને પોટાશયુક્ત ખાતરની જરૂર પડતી હોય તો ઓર્ગેનિક ખેતીની અંદર બજારની અંદર ઘણા આવે છે ઓર્ગેનિક ખાતર, છતાં પણ જે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ છે એ પોતે ખુદ જાતે જ બનાવી ઓર્ગેનિક દવા અથવા તો ઓર્ગેનિક ખાતર અને ખુદ ઝીરો બજેટ ફાર્મિંગ જે કરતા હોય એના માટેનો ખાસ વિડીયો છે। તો જે જીવામૃત છે આપણે ખાસ એની વાત કરીએ કે આમાં કન્ટેન્ટ શું આવે છે। આપણે મગફળીના પાકની અંદર અત્યારે 60 કે 70 દિવસની મગફળી થઈ ગઈ હોય ત્યારે આમાં પોટાશની પૂર્તિ અથવા તો ફોસ્ફરસની પૂર્તિ કેવી રીતે કરશે એની જ વાત કરશું। તો ખાસ કરીને જીવામૃત છે એક ખેડૂત ભાઈઓને ઓર્ગેનિક ખેતીમાં અમૃત સમાન જ છે, અને ફર્સ્ટ નંબરનું પણ રિઝલ્ટ આનું છે। તમે જોઈ શકો છો મેં બીજો રાઉન્ડ મારી લીધો જીવામૃતનો। હવે આ જીવામૃતની અંદર આપણે જો વાત કરીએ તો ખાસ કરીને આમાં ફોસ્ફરસ આવેલું છે, નાઇટ્રોજન આવેલું છે, પણ જે અને પોટાશ પણ આમાં આવેલું છે, કારણ કે આમાં તમે ગૌમૂત્ર પણ નાખો, આપણે એડ કર્યું હોય, ગાય માતાનું છાણ એડ કરેલું છે, અને જ્યાં આપણે પીપળો અથવા વડલો જ્યાં કોઈ પણ જગ્યાએ પેસ્ટિસાઇડ દવા છાંટેલ ન હોય એવી જગ્યાએથી આપણે ધૂળ પણ, જે ધૂળની માટી આપણે માટી કહીએ, જે ચોખ્ખી માટી દવા વગરની, કેમિકલ વગરની, જેમાં હજારો સૂક્ષ્મ બેક્ટેરિયા હોય છે, કરોડો બેક્ટેરિયા હોય છે, જે આપણા ખરેખર ખેડૂતના મિત્રો હોય છે, એ આમાં આપણે એડ કરેલા હોય છે, અને આપણે 5 કે 7 દિવસ આને રાખીએ એટલે આમાં ડેવલપમેન્ટની હજારોમાંથી લાખોમાં થાય, અને લાખોમાંથી કરોડોમાં બેક્ટેરિયા ડેવલપ થઈ અને આપણા ખેડૂતના મિત્રો બની અને ખેડૂતનું જે કામ કરતા હોય છે। આમાં ખરેખર પોટાશિયમ, જે ગૌમૂત્રની વાત કરીએ ખાસ કરીને ગાય માતાના, તો ગાય માતાના ગૌમૂત્રની અંદર પોટાશ પણ આવેલું છે, ફોસ્ફરસ આવેલું છે, નાઇટ્રોજન પણ આવેલું છે, પણ આમાં કેવું છે કે જીવામૃતનો આપણે છંટકાવ અત્યારે કરીએ, જીવામૃત તો આમ જોઈએ તો આપણે ગમે ત્યારે ઓર્ગેનિક ખેતીની અંદર કોઈ પણ સ્ટેજ ઉપર તમે કરી શકો, એવું નથી કે ભાઈ આપણે 2 મહિનાની કે 60 દિવસની કે 70 દિવસની મગફળી થઈ હોય ત્યારે જ આપણે જીવામૃતનો છંટકાવ કરી શકીએ। જીવામૃત ઓર્ગેનિક ખેતીની અંદર એક અમૃત સમાન છે, અને કોઈ પણ સ્ટેજ ઉપર કોઈ પણ સમયે આપણે આનો છંટકાવ મગફળીના પાકની અથવા તો કોઈ પણ પાકની અંદર તમે કરી શકો। ખાસ વાત કરીએ તો આમાં ફોસ્ફરસ પણ આવેલું છે, પોટાશ આવેલું છે, નાઇટ્રોજન આવેલું છે, અન્ય બીજા એવા બેક્ટેરિયા ઘણા છે જે ખેડૂતના મિત્ર બેક્ટેરિયા છે, જે આપણે ખરેખર ઘણી આમાં પૂર્તિ, સલ્ફરની પૂર્તિ કરતા હોય છે, ઘણી જે આપણે સૂક્ષ્મ તત્વો જે ઘટતા હોય છે મગફળીની, એની તમામની પૂર્તિ આ ખાસ કરી અને ઝીંકની પૂર્તિ કરતા હોય છે। પછી આપણે ખાસ કહીએ તો ફેરસ, જે મગફળી પીળી પડતી હોય ને ફેરસની ઉણપ હોય તો એની પણ આ જીવામૃતની અંદર જે સૂક્ષ્મ બેક્ટેરિયા આવેલા છે, જીવામૃત તૈયાર થાય એટલે એ તમામ મગફળીને ઘટતા જે તમામ તત્વો આવેલા છે એની પૂર્તિ આ જીવામૃત કરતું હોય છે। એટલે આપણે આજે આનો છંટકાવ આ રીતે કરીએ છીએ, અને આ રીતે તમે જોઈ શકો છો ઓર્ગેનિક ખેતીની અંદર જીવામૃત બેસ્ટ ગણવામાં આવે છે અને ખરેખર અમૃત જ છે। એટલે આવી રીતે અત્યારે આને
આપણે મગફળીની વાત કરીએ તો ખાસ કરીને આમાં અત્યારે આપણે ખાસ પોટાશની ખામી આવતી હોય છે, જે ડોડવા ભરાવાની ક્ષમતા છે, ક્વોલિટી બનાવવાની ક્ષમતા છે, જેને આપણે નખલા કહીએ અથવા મગિયા કહીએ, નાના હોય એને મોટા કરવા હોય તો જે કેમિકલ ખેતીની અંદર જે ખાતર આવે છે એ તો નાખતા જ હોય છે ખેડૂત ભાઈઓ, પણ જે ઓર્ગેનિક ખેતીમાં આપણે કેમિકલનો યુઝ ન કરી શકતા હોય એના માટે આપણે જીવામૃત. અને હવે બીજી આપણે વાત કરીએ કે ખાસ કરી અને જ્યાં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને જીવામૃતની અંદર ખરેખર બોરોનનો પણ ભાગ ના અમુક બેક્ટેરિયા આમાં ઉત્પન્ન થતા હોય છે અને કરોડોમાં જે બેક્ટેરિયા થઈ અને આપણે ખેડૂતના મિત્ર બની અને ખેડૂતને જે કામ આપતા હોય છે. હવે જે આપણે વાત કરી કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે એનું કામ શું છે તો કે તમે છંટકાવ કરો તો પેસ્ટિસાઇડનું કામ કરશે, છંટકાવ કરશો તો ખાતરની પણ પૂર્તિ કરશે, અથવા પીએચ સાથે આપવાથી પણ અમુક ખાતરોની ઉપયોગ પૂર્તિ કરશે. અમુક જે ફૂગજન્ય રોગો છે, જમીનજન્ય રોગો છે એમાં પણ આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા સારું એવું કામ કરશે. હવે આપણે વાત કરીએ કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની અંદર કયા કયા બેક્ટેરિયા આવેલા છે, આપણે યુઝ કરેલો છે ગયા વર્ષે યુઝ. આના આપણે આમ જોઈએ તો ખાસ કરીને ઓર્ગેનિક ખેતીમાં હું 4 કે 5 વર્ષથી આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો યુઝ કરું છું અને રિઝલ્ટ પણ બહુ સારું છે, પરિણામ બહુ સારું છે. અને આનો યુઝ તમે બે કહેવત છે ને કે ભાઈ આપણી કરવત છે બે બાજુ આવે તો કાપે ને જાય તો કાપે. આનો ઉપયોગ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એનો યુઝ એવો છે કે તમે છંટકાવ કરો તો પણ લાભદાયક છે અને પીએચમાં આપો તો પણ લાભદાયક છે. હવે આપણે ખાસ વાત કરીએ કે આને પીએચ સાથે આપીએ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાને તો શું લાભ કરે છે. એક તો પહેલા નંબરમાં જમીન એકદમ પોષી અને ભૂરભૂરી કરે છે, દેશી અળસિયાનો વધારો કરે છે. આની અંદર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની અંદર એવા બેક્ટેરિયા આવેલા છે જે ઓટોમેટિક આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે કરોડોમાં અજબોમાં બેક્ટેરિયા થઈ જાય છે.